કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ. પર્યાવરણમાં ગયા વિડિયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં અને નોટબુકમાં બંનેમાં પાઠ 3 છે ઈ પૂરો કરી દીધો. તો હવે આવશે પાઠ 4. તો પાઠ 4 કયો છે ચાલો આપણે જોઈએ. બધા ચોપડી ખોલો, ચોપડીમાં ધ્યાન રાખો. પાઠ 4 એવો છે અમૃતાની વાર્તા. પાઠ 4 પાઠનું 4 નું નામ છે અમૃતાની વાર્તા. આ પાઠ છે પહેલા તો આપણે સમજીશું. અમૃતાની વાર્તા એટલે તમે બધા સ્ટોરી સાંભળો છો ને, આ પાઠ છે એ સ્ટોરી જેવો છે. તમને બા મમ્મી વાર્તા સંભળાવે છે તો તમારે વાર્તા જેવો જ આ પાઠ છે, તમને સાંભળવાની બહુ મજા આવશે. તો હાલો હું તમને આ પાઠ સમજાવું. આ અમૃતાની વાર્તા છે એ પાઠમાં આ અમૃતા નામનું પાત્ર છે એ રાજસ્થાનના જોધપુર નામનું ગામ છે એની બાજુમાં ખેજડી ગામ આવેલું છે, ત્યાંની છે. ક્યાંની છે? અમૃતા છે રાજસ્થાન રાજ્યના જોધપુર છે એની બાજુમાં ખેજડી ગામ આવેલું છે. અમૃતા ત્યાંની છે. આ ખેજડી ગામના લોકો છે ખૂબ જ વૃક્ષ પ્રેમી હતા. એ બધા વૃક્ષને ખૂબ જ પ્રેમ કરતા હતા, વૃક્ષોનું જતન કરતા હતા. બરાબર. આ ખેજડી ગામના લોકો છે એ બિશ્નોઈ તરીકે ઓળખાતા હતા. શું? કોના તરીકે? બિશ્નોઈ તરીકે. ખેજડી ગામ વિસ્તારના લોકો છે એને બધાને બિશ્નોઈ તરીકે ઓળખાતા હતા. આ ખેજડી નામનું ગામ છે એનું નામ પહેલા તો ખેજડી કેમ પડ્યું? તો કે આ ખેજડી નામનું ગામ છે એમાં ખેજડી નામનું વૃક્ષ છે. આ વૃક્ષો ખૂબ જ હતા એટલે આ ગામનું નામ છે ઈ ખેજડી પડ્યું. ગામ આખા ગામના લોકો છે વૃક્ષોને એટલો જ પ્રેમ કરતા હતા. અમૃતા છે એના સગા સંબંધી બધા, એના ભાઈ બહેનો છે એ બધા, એના ગામના લોકો, અમૃતાના બાળકો, આ બધા ખૂબ જ વૃક્ષ પ્રેમી હતા. અમૃતા નાની હતી ને ત્યારે રોજ એ વૃક્ષોને મળવા જાય. સવારે વહેલી ઉઠે અને વૃક્ષોને મળવા જાય. વૃક્ષને એમ કે તું કેટલું સુંદર છે, મને તારા જેવી બનાવે. અમૃતાને છે વૃક્ષ જેવું બનવું. તું રોજ સવારે વૃક્ષ પાસે જાય, વૃક્ષને પંપાળે અને વૃક્ષોને એવું કે તું કેટલું સુંદર છે, મને તારા જેવી બનાવ. અમૃતાને વૃક્ષ જેવું બનવું હતું. આમ ધીમે ધીમે સમય જતો ગયો અને અમૃતા છે એ મોટી થઈ. અમૃતા મોટી થઈ એટલે એક દિવસ અમૃતા જ્યારે વૃક્ષ પાસે હતી ત્યારે આ જોધપુરના રાજા છે અભેસી. કોણ? અભેસી. આ અભેસી રાજા છે એને મહેલ બનાવવો હતો. મહેલ બનાવવો હતો એટલે એને પોતાના માણસો છે એને વૃક્ષો કાપવા મોકલા. એ રાજાને ખબર હતી કે આ ખીજડો નામના વૃક્ષ છે આ ખેજડી ગામમાં ખૂબ જ છે એટલે એને વૃક્ષોને કાપવા મોકલા. એટલે અમૃતા છે એને આ લોકોને, અજાણ્યા લોકોને જોયા અને અમૃતા છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. એટલે એને ખબર પડી ગઈ, એના હાથમાં બધા આ સાધનો જોયા, કુહાડી, દાંતરડા એવું બધું જોયા. એટલે અમૃતાને ખબર પડી ગઈ કે આ લોકો છે એ આ વૃક્ષો કાપવા આવ્યા છે. એટલે અમૃતા છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વૃક્ષોને બાથ ભરી લીધી. વૃક્ષોને ભેટી ગઈ, બાથ ભરી લીધી. આવી રીતે જોઈ, અમૃતાને જોઈ અને એના ગામના લોકો છે, અમૃતાના બાળકો છે એ લોકો પણ બધા દોડી આવ્યા અને બધા એક એક વૃક્ષને બાથ ભરી લીધી. પણ આ રાજાના માણસો છે એને રાજાનો હુકમ હતો એટલે એને વૃક્ષો કાપવા જ પડે એમ હતા. રાજાને મહેલ બનાવવો હતો ને એટલે રાજાએ હુકમ કર્યો તો વૃક્ષો કાપવાનો, એને વૃક્ષો કાપવા જ પડે એમ હતા. રાજાના માણસો છે એને અમૃતાને, ગામના લોકોને ડરાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આ લોકોએ વૃક્ષની બાથ છોડી નહીં. એટલે રાજાના માણસો છે એને પોતાના સાધનો છે, કુહાડી છે એના ઘાવ આ લોકો ઉપર મારી દીધા. એટલે આ લોકો છે, ઘણા લોકો, ખેજડી ગામના લોકો છે, બિશ્નોઈ લોકો, ઘણા લોકો મરી ગયા. એટલે વૃક્ષ માટે એને જીવ આપી દીધો કહેવાય ને. વૃક્ષ માટે આ ખેજડી ગામના લોકો છે, બિશ્નોઈ લોકો, એને ઘણા લોકોએ જીવ આપી દીધો, ઘણા લોકો મરી ગયા અને રાજાના માણસો છે એને આ બધા વૃક્ષ કાપી નાખ્યા. પછી આ વાતની જાણ છે એ આ રાજાને થઈ કે આ ગામના લોકો છે એટલા બધા વૃક્ષ પ્રેમી હતા અને એને વૃક્ષ માટે પોતાનો જીવ પણ આપી દીધો. એટલે આ રાજા છે એને આ ગામની
ખેજડી નામનું ગામ છે એ ગામની મુલાકાત લીધી, એટલે એ ગામમાં આવ્યા અને આ વૃક્ષો પ્રત્યે આ લોકોનો પ્રેમ જોયો, એટલી બધી વૃક્ષોની સાર સંભાળ જોઈ, એટલે ત્યારથી આ લોકો છે આ વિસ્તારમાં કોઈ વૃક્ષો કાપવાની રાજાએ એવો હુકમ કરી દીધો, એનું હૃદય પીગળી ગયું. આ લોકોનો એટલું બધું વૃક્ષ પ્રત્યે પ્રેમ જોયો એટલે રાજાનું હૃદય છે એ પીગળી ગયું. એને પણ થયું કે ના, ખરેખર આ લોકો છે વૃક્ષોને પ્રેમ કરે છે, અને રાજાને પણ પોતાની ભૂલ સમજાણી કે ના, વૃક્ષો છે તો જ આપણે છીએ, વૃક્ષો વગર આપણું જીવન શક્ય નથી. રાજાને બધી હવે ખબર પડી કે વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. આપણને ખબર છે ને કે વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, તો આપણે પહેલા જોઈએ વૃક્ષો કઈ કઈ રીતે ઉપયોગી છે. તો કે વૃક્ષો છે આપણને પહેલા તો આપણો પ્રાણવાયુ ઓક્સિજન આપે છે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પોતે શ્વાસમાં લે છે. આપણને પ્રાણવાયુ ઓક્સિજન છે, વૃક્ષો છે ઓક્સિજનને છોડે છે, એટલે આપણે એ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ, અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એ વૃક્ષો છે એ શ્વાસમાં લે છે. એટલે જો આ વૃક્ષો છે ઓક્સિજન ન આપણને આપે તો માનવ જીવન આપણું શક્ય છે નથી. ઓક્સિજન વગર માનવ જીવન શક્ય નથી. એટલે વૃક્ષો એક તો પહેલા તો આપણને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે, પછી બીજું આપણો ખોરાક છે એ વૃક્ષો પૂરો પાડે છે ને. વૃક્ષો વગર આપણને ખોરાક મળે, તમામ અનાજથી માંડીને ફળ ફ્રૂટ છે બધું, આપણા પ્રાણીઓ છે એનો ખોરાક છે, આ બધું છે એ આપણને કોણ પૂરું પાડે છે? વૃક્ષો પાડે છે. પછી તો કે વૃક્ષો છે આપણને જરૂરી લાકડું આપે છે, આપણે ફર્નિચર બનાવવા માટે લાકડું વપરાય છે એ લાકડું પણ આપે છે. પછી તો કે આપણને છાંયડો પણ આપે છે, વૃક્ષનો છાંયડો હોય એ પણ આપણને ક્યારેક તાપના સમયે કામ લાગે છે ને. તો આવી બધી અલગ અલગ રીતે વૃક્ષો છે એ આપણને ઉપયોગી છે. આ બધી રાજાને જાણ થઈ કે આપણને વૃક્ષો છે એટલા બધા ઉપયોગી છે. એટલે ત્યારથી પછી રાજાએ એ ખેજડી ગામ છે ત્યાં કોઈએ વૃક્ષો કાપવા નહીં, અને ત્યાંના પ્રાણીઓ છે એને કોઈએ મારવા નહીં, આવો હુકમ કર્યો. ત્યાર પછી આ સમય હતો એના 300 વર્ષ વીતી ગયા, પણ આ વિસ્તારમાં પ્રાણીઓ છે બિંદાસથી ફરે છે, કોઈ પણ જાતના ડર વગર ત્યાં પ્રાણીઓ છે એ ફરે છે, અને વૃક્ષો છે એકદમ લીલાછમ છે. આ વિસ્તાર છે રણ પ્રદેશમાં છે. રણ પ્રદેશ ખબર છે ને આપણને, સૂકો ભટ્ટ પ્રદેશ છે, ત્યાં વરસાદ બિલકુલ ઓછો છે, રેતાળ પ્રદેશ છે. પણ આ ખેજડી નામનું વૃક્ષ છે રણ પ્રદેશમાં હોવા છતાં આ વિસ્તાર છે એકદમ લીલોછમ છે. શું કામ? તો કે ત્યાં વૃક્ષોનું જતન કરવામાં આવે છે. ત્યાંના લોકો છે એ વૃક્ષ પ્રેમી છે, વૃક્ષોને એટલું બધું પાલન પોષણ કરે છે. એટલે આ વૃક્ષ છે આવી રીતે ત્યાં રણ પ્રદેશમાં પણ લીલાછમ આપણને જોવા મળે છે. હવે આ ખેજડી વૃક્ષ છે એની આપણે ઉપયોગિતા જોવાની છે કે ખેજડી વૃક્ષ આપણને કઈ રીતે ઉપયોગી છે. તો કે ખેજડી વૃક્ષ છે એક તો એની છાલ છે એમાંથી દવા બને છે, ઔષધ એટલે દવા થાય ને. ખેજડી નામનું વૃક્ષ છે એની છાલમાંથી દવા બને છે. પછી તો કે ખેજડી નામનું વૃક્ષ છે એને કીડા મકોડા ખાઈ શકતા નથી, એમાં જીવાત નથી લાગતી. એટલે ખેજડીનું વૃક્ષ છે એનું લાકડું છે ફર્નિચર માટે વપરાય છે. પછી ખેજડીના ફળ છે લોકો રાંધીને ખોરાકમાં ઉપયોગમાં લે છે. પછી તો કે ખેજડીનું વૃક્ષ છે એનો છાંયડો છે એના છાંયડામાં બાળકો છે એ રમે છે. આવી રીતે ખેજડીનું વૃક્ષ છે આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે. જો યાદ રાખજો, ખાસ તમને પ્રશ્ન આવશે કે ખેજડી વૃક્ષના ઉપયોગો લખો, તો આપણે લખવાનું ખેજડી વૃક્ષની છાલ છે એ દવા તરીકે વપરાય છે, ઔષધ તરીકે વપરાય છે. બીજું, ખેજડી વૃક્ષ એવું છે જેના ઝાડને કીડા મકોડા ખાઈ શકતા નથી, એટલે એના લાકડામાંથી ફર્નિચર બને છે. પછી તો કે એના ફળ છે લોકો રાંધીને જમે છે. પછી એના છાંયડામાં બાળકો રમે છે. આવી રીતે અલગ અલગ રીતે ખેજડી વૃક્ષ છે એ લોકોને ઉપયોગી છે. પછી આવા વૃક્ષ જો ઘણી જગ્યાએ એવું પણ બને છે વૃક્ષોને આપણે ન વાવેલા હોય તો પણ વૃક્ષો ઘણી જગ્યાએ ઉગી નીકળે છે.
તો આવું કેમ? તો કે આ વૃક્ષો કેવી રીતે ઉગે? તો કે પક્ષી મારફતે ક્યાંય ઉગે. પક્ષી ઘણા પક્ષીઓ એવા છે કે ઘાસના બીજ પણ ખાય છે. આ ઘાસના બી ખાય અને ગમે ત્યાં દિવાલ ઉપર બેઠા હોય કે ગમે ત્યાં બેઠા હોય, ક્યાંય માટી ઉપર બેઠા હોય ત્યાં ચરકે છે. તો આ ઘાસના બીજ છે એને ખાધા હોય અને એની ચરકમાં આ જાય છે બીજ, એટલે ગમે ત્યાં આ વૃક્ષ આવી રીતે ઉગી નીકળે છે. ઘણી વાર આપણે જોઈએ ને કે દિવાલ ઉપર પણ વૃક્ષ ઉગેલું હોય છે તો આપણને એમ થાય કે ત્યાં વૃક્ષ કોણ વાવવા ગયું છે, પણ દિવાલ ઉપર કોઈ વૃક્ષ વાવવા ગયું હોય નહીં. આવી રીતે કોઈ ને કઈ રીતે બી છે ત્યાં પહોંચી ગયું હોય એટલે ત્યાં વૃક્ષ ઉગી નીકળ્યું હોય. હવે આપણે આ પાઠ છે સંપૂર્ણપણે સમજી લીધો છે. હવે આપણે પાઠ છે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું ચાલુ કરીશું. તો ચાલો બધા સ્વાધ્યાય પોથી કાઢો. કાઢી બધાએ સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથી કાઢી પ્રથમ તો પહેલા સ્વાધ્યાય પોથી ઉપર આજની તારીખ લખો. આજની તારીખ લખી બધાએ સારા અક્ષરે તારીખ લખી પછી એમાં આવે છે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 કેવો છે? નીચે આપેલા વૃક્ષના ચિત્રોને ઓળખી તેના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો. જો તમને ચિત્રો બતાવેલા છે, તેમાં ચિત્ર દોરેલા છે પહેલા પ્રશ્નમાં, એ ચિત્રને તમારે ઓળખવાના છે અને તેના નામ લખવાના છે. તો પહેલું વૃક્ષ છે, જો મેં તમને ખેજડી વૃક્ષ વિશે સમજાવ્યું ને, એ પહેલું વૃક્ષ છે એ ખેજડીનું જ છે. બીજા બાકીના વૃક્ષ છે તમે ઘણા જોયા હોય. જો આમાં તમે આસોપાલો જોયેલો છે, આંબાનું ઝાડ છે એ જોયેલું છે. 2 નંબરનું વૃક્ષ છે એ બાવળનું છે. કયું છે? બાવળનું. પછી 3 નંબરનું છે જો વડને વડવાય હોય, આ વૃક્ષ છે એને વડવાય છે ને વૃક્ષને વડવાય. તો ત્રીજું વૃક્ષ છે એ કયું છે? વડનું છે. નંબર 4 નંબરનું વૃક્ષ છે એ લીમડાનું છે. 5 નંબરનું વૃક્ષ છે આસોપાલો. આસોપાલો તો તમે બધા જોયા છે, ઘરના આંગણે તમારે આસોપાલો ઘણી જગ્યાએ હોય છે. તો આ ચોથું વૃક્ષ છે આસોપાલો. 5મું વૃક્ષ છે એ આસોપાલોનું છે. આસોપાલોની બાજુમાં છે એ કેરીનું ઝાડ છે. જો હમણાં તમે બધા કેરી ખાધી ને, કેરીનું ઝાડ છે. કેરીનું ઝાડ હોય એને શું કહેવાય? આંબો કહેવાય. પછી એની બાજુમાં છે એ આંબલીનું ઝાડ છે. શેનું છે? આંબલીનું. અને એની બાજુમાં છેલ્લે છે એ પીપળાનું ઝાડ છે. તો આ પ્રશ્ન છે તમારે બધાએ જાતે પૂરો કરવાનો છે. જો તમને કાઉન્સમાં ઝાડના બધા નામ આપેલા છે, કાઉન્સમાંથી નામ ગોતવાના છે અને કયું ઝાડ છે તમારે ઓળખવાનું છે. પછી તેના નામ તમારે જાતે કરવાના છે. હવે આપણે પ્રશ્ન 2 છે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીએ. તેનો ક્રમ બોક્સમાં લખો. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. એમાં આવે છે નંબર 1. અમૃતા
કયા રાજ્યની રહેવાસી છે? મેં તમને કીધું ને અમૃતા કયા રાજ્યની હતી? તો કે રાજસ્થાન રાજ્યની. કયા રાજ્યની હતી? રાજસ્થાન રાજ્યની. નંબર 1 અમૃતા કયા રાજ્યની રહેવાસી છે? અમૃતા કયા રાજ્યની રહેવાસી છે? તો કે અમૃતા રાજસ્થાન રાજ્યની રહેવાસી છે. તમને વિકલ્પ આપેલા છે, એમાં ગુજરાત છે, બ માં રાજસ્થાન છે, ક માં મધ્યપ્રદેશ છે અને ડ માં ઉત્તરાચલ છે. તો બ માં રાજસ્થાન રાજ્યની છે અમૃતા. તો 1 નંબરના બોક્સમાં આવશે બ આવશે. શું આવશે? બ. હું અહીંયા એરો વડે જવાબ લખું છું, તમારે બોક્સમાં બ લખવાનું છે. તો કે રાજસ્થાન. પ્રશ્ન 2 ખેજડી ગામ કયા શહેરની નજીક છે? તો પાછળ ત્યારે કીધું તો ખેજડી ગામ કયા શહેરની નજીક છે? તો કે રાજકોટ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક. કયા? જોધપુર શહેરની નજીક. રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક છે. તો જોધપુર ક્યાં છે? જુઓ જે વિકલ્પમાં 1 નંબરમાં છે જોધપુર, જયપુર, અજમેર અને બાડમેર. એમાં જોધપુર છે તમને અ માં આપેલું છે. તો આપણે પહેલા પ્રશ્ન નંબર 2 લખીએ. ખેજડી ગામ કયા શહેરની નજીક છે? ખેજડી ગામ કયા શહેરની નજીક છે? તો એમાં જવાબમાં આવશે જોધપુર. તમારે જવાબના બોક્સમાં લખવાનું છે અ. હવે આવે છે નંબર 3 અમૃતાના દોસ્ત કોણ હતા? અમૃતાના દોસ્ત કોણ હતા? તમને પાઠ સમજાયો ત્યારે કીધું હતું ને કે અમૃતાના દોસ્ત છે એ વૃક્ષો હતા. અમૃતાને વૃક્ષો ખૂબ જ ગમતા હતા. એ રોજ સવારે વહેલી ઉઠે, વૃક્ષોને વહેલી ઉઠી અને તરત જ પેલા કોને મળવા જાય? વૃક્ષોને મળે, એને પંપાળે અને એને એવું કે તું કેટલું સુંદર છે, મને તારા જેવી બનાવે. એટલે અમૃતાના દોસ્ત છે વૃક્ષો હતા. કોણ હતું? વૃક્ષો. તો તમને જોયા વિકલ્પ આપેલા છે કે ગલુડિયા, ઝાડ, વર્ગની છોકરીઓ કે વર્ગના છોકરાઓ. તો કે ઝાડ છે તમને બ માં આપેલું છે. ક્યાં છે? બ માં. ચલો પ્રશ્ન નંબર 3 અમૃતાના દોસ્ત કોણ હતા? અમૃતાના દોસ્ત કોણ હતા? તો અમૃતાના દોસ્ત છે એ ઝાડ હતા. તમારે બોક્સમાં લખવાનું છે બ. અમૃતાના દોસ્ત છે એ ઝાડ હતા. હવે આવે છે નંબર 4 નંબરનો પ્રશ્ન એવો છે ખેજડી ગામના લોકોને શું કહેવાય છે? શું કહેવાય છે ખેજડી ગામના લોકોને? તમને પાઠ સમજાવ્યો ત્યારે કીધું ને કે ખેજડી ગામના લોકો છે એ બિશ્નોઈ તરીકે ઓળખાય છે. શું? બિશ્નોઈ. તો તમને જો વિકલ્પ આપેલા છે બિરજુ, બિસ્મોઈ, નાચી અને બિશ્નોઈ. તો ખેજડી ગામના લોકો છે બિશ્નોઈ તરીકે ઓળખાય છે. તો બિશ્નોઈ ક્યાં લખેલું છે? તો કે ડ માં લખેલું છે. છે ને ડ માં બિશ્નોઈ? તો ચાલો 4 નંબરનો પ્રશ્ન એવો છે ખેજડી ગામના
લોકોને શું કહેવાય છે? ખેજડી ગામના લોકોને શું કહેવાય છે? તો કે ખેજડી ગામના લોકોને છે બિશ્નોઈ કહેવાય છે. તો ડ માં આવે છે બિશ્નોઈ. તો તમે બોક્સમાં લખો ડ. ખેજડી ગામના લોકોને બિશ્નોઈ કહેવાય છે. નંબર 5, રણ પ્રદેશમાં કયું ઝાડ વધુ જોવા મળે છે? રણ પ્રદેશમાં કયું ઝાડ વધુ જોવા મળે છે? તો કે રણ પ્રદેશ છે એમાં આંબાનું ઝાડ, વડનું ઝાડ, લીમડાનું ઝાડ કે ખીજડો. તમને મેં કીધું ને ખેજડી ગામ છે કયા વિસ્તારમાં આવેલું છે? રણ વિસ્તારમાં, રણ પ્રદેશમાં આવેલું ને ખેજડી ગામ. તો ખેજડી ગામમાં કયા વૃક્ષો વધારે છે? તો કે ખીજડાના. તો કયું ઝાડ વધુ જોવા મળશે રણ પ્રદેશમાં? તો કે ખીજડો. પ્રશ્ન નંબર 5, રણ પ્રદેશમાં કયું ઝાડ વધુ જોવા મળે છે? વધુ જોવા મળે છે. જવાબમાં આવશે ખીજડો. શું આવશે? ખીજડો. તો ખીજડો કયા નંબરમાં છે? તો કે અ માં છે. તો 5 નંબરના જવાબમાં લખો, તમે બોક્સમાં લખો અ. રણ પ્રદેશમાં ખેજડોનું વૃક્ષ વધુ જોવા મળે છે. હવે આવે છે નંબર 6. 6 નંબરનો પ્રશ્ન એવો છે, કયા વૃક્ષના લાકડાને કીડા મકોડા ખાઈ શકતા નથી? તો મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે કીધું ને, કયા વૃક્ષના લાકડાને કીડા મકોડા ખાઈ શકતા નથી? તો કે ખીજડો નામનું વૃક્ષ છે એનું લાકડું એવું છે જેને કીડા મકોડા ખાઈ શકતા નથી. તો ખીજડો કયા વિકલ્પમાં છે? અ માં છે આંબો, બ માં છે આસોપાલવ, ક માં છે બાવળ અને ડ માં છે ખીજડો. તો 6 નંબરના જવાબના બોક્સમાં આવશે ડ. 6 નંબરનો પ્રશ્ન એવો છે, કયા વૃક્ષના લાકડાને કીડા મકોડા ખાઈ શકતા નથી? તો કે ખીજડો નામનું વૃક્ષ છે એને કીડા મકોડા ખાઈ શકતા નથી. જવાબમાં તમે લખો ડ. ખીજડો નામનું વૃક્ષ છે એના લાકડાને કીડા મકોડા ખાઈ શકતા નથી. ચલો મિત્રો, આ પ્રશ્ન છે અહીં પૂરો થાય છે. આપણે નવો પ્રશ્ન આગળના વિડીયોમાં જોઈશું.